આઈ મોગલ ને દેજે ને પોકાર રે, મટી જાહે તારા મૂંઝવણ ના માર રે, એ વાલબાઈ વાળી આવે જગથી નોખો તારો દહકો લાવે માતાજી લાવે. ઘરે દીકરાનો જન્મ થયો, મારા ઘરે જ્યારે દીકરો નહોતો ત્યારે માં મોગલ અને રાંભાના મુખેથી એવું વેણ આપેલું કે તારો ગયેલો બાપ તારા જ ઘરે પેલા ખોળે દીકરો થઈને જન્મે તો માનજે વાલબાઈ ની મોગલ આપ્યું. તો આજે પ્રગટ થયા મૂળધરે બેસાડ્યા ત્યારે મને મૂળભાઈએ ફોન કર્યો એટલે હું ના હાજર થયો. એટલે એ પગથિયું સીડ્યો ત્યારથી હું માએ મને લગ્ન લગાડી દીધી. આજે આગાહી છે, વાવાઝોડાની આગાહી છે અને વરસાદની પણ આગાહી છે, પણ અમને માં મોગલ ઉપર એટલો ભરોસો છે કે આયોજન મોગલ કરે ને અમે એના થકી આ બધું પાર પણ અમને એવું થાય છે કે કઈક અમે અમારા ઘરમાં જ છીએ એમ. આને આશીર્વાદ એવા છે કે આની આગળ કોઈ દી માગવું નથી પડતું અને કામ થઈ જાય છે. મોગલ માતું ધીંગો ધણી અને મારી મોગલ માને બાળ, હાજા તાજા સૌ સુખી બધી મારી મોગલનો પ્રતાપ. મોગલધામ મૂળધરાય, મોગલધામ લીમડા, જ્યાં આ નવરાત્રી, ચૈત્ર નવરાત્રીને આ પાવન પર્વ, જ્યારે ઉપાસનાનો આ પર્વ છે, ત્યારે લીમડા મુકામે માં જાગતી જોત બ્રહ્માંડ ભાંડોદરી માં મોગલના જ્યાં બહેણા છે. માં મોગલ એટલે કે વાલબાઈના કાપડાનું ધર્મ, માં મોગલ એટલે કે રામભાઈનો વ્યવહાર, માં મોગલ એટલે કે 18 વર્ષની આસ્થાનું કેન્દ્ર, એટલે કે આ મોગલધામ મૂળધરાય, જ્યાં આય આરાધનાનો, આય ઉપાસનાનો જ્યારે પર્વ જ્યારે અહીંથી ઉજવાતો હોય અને 21/3/2026 ને જ્યારે ભવ્યથી ભવ્ય આય આરાધનાનો, આય ઉપાસનાનો પર્વ જ્યારે ઉજવાતો હોય, આ કાર્યક્રમને શોભે એવા કે મહેમાનો અહીં આવતા હોય, શ્રદ્ધાળુઓ જ્યારે આવતા હોય, 18 વરણ જ્યારે જોડાતું હોય, ત્યારે ભવ્યથી ભવ્ય જ્યારે આયોજન થતું હોય, ત્યારે બાપભાઈ ગઢવી ભુવાશ્રી તથા રામભાઈ ગઢવી અને મોગલ છોરું મૂળધરાય લીમડાવતી આપ સર્વને ભાવભર્યું આમંત્રણ છે. આ કાર્યક્રમ દરમિયાન જે વ્યવસ્થાઓ અહીંથી અત્યારે જોરો જોરોથી આપ જોઈ શકો છો, આ સંઘર્ષ પોડકાસ્ટના માધ્યમથી કે જોરો શોરોથી અત્યારે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. 2 દિવસમાં ફક્ત કાલ લઈને પરમ દિવસે જ્યારે ભવ્યથી ભવ્ય અહીં માનવ મેળામણ જ્યારે ઉમટવાનો હોય, ત્યારે કંઈ પણ સતી ન રહી જાય એ માટે મોગલ છોરું નાનામાં નાની વાતનું ખ્યાલ રાખે છે, નાનામાં નાની વાતનું ધ્યાન રાખે છે. ત્યારે આપણે આવો આ કાર્યક્રમમાં શું શું આયોજન છે, શું શું તૈયારીઓ છે, એ વિષય આપણે વિગતવાર ચર્ચા કરીએ સંઘર્ષ પોડકાસ્ટ પર. શ્રી મોગલધામ મૂળધરાય લીમડા હાલ હું ઊભો છું, જ્યાં ચૈત્રી નોરતાનું ભવ્યથી ભવ્ય આ આરાધનાનું જ્યારે આયોજન થતું હોય, ત્યારે એક કલાકાર તરીકે નહીં પણ માના એક ઉપાસક તરીકે, આઈના છોરુડા તરીકે કુલદીપદાન ગઢવી પાટણાથી આપણી સાથે જોડાણા છે. ત્યારે સીધી વાત એમની સાથે કરીએ. હાજી કુલદીપભાઈ, આપ અહીં કેટલા વર્ષોથી આવો છો અને માની આપની પર વિશેષ કૃપા ઉતરી છે, ત્યારે શું કહેશો? બધાને તો પહેલા જય મોગલ. અને હું આ મંદિર સાથે માં વાલબાઈની મોગલ જેદુની જાગૃત થઈ તેદુનો હું દર્શનાર્થી તરીકે હતો, પણ હમણાં છેલ્લા 3 વર્ષથી મેં જે માતાજીના સાક્ષાત્કાર જોયા, પહેલાં મેં પ્રમાણ લીધું, મને પરચો મળ્યો, મતલબ સાક્ષાત્કાર જોયા પછી જ હું આ મંદિરનો સેવક બન્યો છું. અને એવી સાક્ષાત્કારની વાત કરું તો છેલ્લા 11 વર્ષથી મારા મામાના ઘરે દીકરો નહોતો, એટલે પહેલું તો માએ સાક્ષાત્કાર દીકરો આપીને કર્યો. અને પછી બીજી વાત કે હમણાં મારા ઘરે દીકરાનો જન્મ થયો, મારા ઘરે જ્યારે દીકરો નહોતો ત્યારે માં મોગલ અને રાંભાના મુખેથી એવું વેણ આપેલું કે તારો ગયેલો બાપ તારા જ ઘરે પેલા ખોળે દીકરો થઈને જન્મે તો માનજે વાલબાઈની મોગલ આપ્યું. તો આજે આવી 22 તારીખે મારા ઘરે દીકરાનો જન્મ થયો અને 1 મહિનો પૂરો થશે. હાજી, અને અહીં જોરો શોરોથી જ્યારે તૈયારી થતી હોય અને શું શું કાર્યક્રમો છે એ વિશે પહેલા માહિતી આપો. કાર્યક્રમમાં તો આવનારી તારીખ 21/3/2026 અને શનિવારના રોજ ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું છે. સાથે સાથે બહેનો માટે બપોરે રાસ ગરબાનું આયોજન કરેલું છે અને સાંજના ટાઈમે મેર રાસનું આયોજન કરેલું છે. જેમાં તમને વાત કરું તો રાતના ડાયરામાં કલાકાર છે દેવરાજભાઈ ગઢવી નાનો ડેરો, દેવાયતભાઈ ખવડ અને જયદીપભાઈ સોની અને આદિત્યદાન ગઢવી. અને બપોરે રાસ ગરબાના કલાકાર તરીકે ઘણા બધા મહેમાન કલાકારો આવવાના છે અને જે આ મંદિર સાથે સંકળાયેલા કલાકારો જે સેવક છે એ પણ બધા આવવાના છે. જાજા કલાકાર છે એટલે એનું નામ નથી લેતો, પણ એ પણ બધા આવવાના છે. અને પોરબંદરની બાજુમાં કોટડા ગામ છે, ત્યાંથી મેર રાસ પણ સેવા માટે આવવાના છે. એટલે આખું આ રીતનું આયોજન છે રાસ ગરબાનું ને ડાયરાનું ને બધું. હાજી કુલદીપભાઈ, અત્યારે વરસાદી માહોલ છે, આગાહીઓ પણ એટલી છે, ત્યારે કેવી વ્યવસ્થાઓ છે? આજે આગાહી છે, વાવાઝોડાની આગાહી છે અને વરસાદની પણ આગાહી છે, પણ અમને માં મોગલ ઉપર એટલો ભરોસો છે કે આયોજન મોગલ કરે ને અમે એના થકી આ બધું પાર પાડવાનું છે. એટલે હું
બીજું તો વધારે નહીં કહેતો, પણ બે લાઈનમાં એક ખાલી કહેવા માંગુ છું બધા તમારા પોડકાસ્ટ દ્વારા કે શું એનો મતલબ છે. એ વર્ષે ભલે વાદળીને વાયુ ભલે વાય, વર્ષે ભલે વાદળીને વાયુ ભલે વાય, માડી તારો દીવડો તોય ના બુજાય, તોય ના બુજાય. એને આદર્યું છે તો એને પૂરું કરવાનું છે, અમને એના ઉપર ભરોસો છે. ખૂબ સારી વાત કરી કુલદીપદાનભાઈ. આપે માં મોગલ મૂળદ્રાયના પણ ઘણા ભાવો લખ્યા છે, એમાંથી આપનો પ્રિય ભાવ અથવા પહેલો જે ભાવ માનો એ જે આપે માના પગલે મૂક્યો તો એ ભાવ? હું આ મંદિર સાથે જ્યારે સંકળાયો, જ્યારે સેવક બન્યો અને મેં જે જોયું છે, કોઈના કહેવાથી મેં કંઈ લખેલું નથી, મેં મારી નરી આંખે જે જોયેલું છે એવો જ મેં ભાવમાં અર્પિત કરું છું માં મોગલમાંને. મેં જે ભાળ્યું એમાં લખું છું, તું લખાય એમ લખું છું. એની માટે મેં એક ભાવ લખ્યો હતો જે અત્યારે ઘણા લોકો સાંભળે છે, એની માટે હું એની બે લાઈન સંભળાવું. ઓ આઈ મોગલ ને દેજે ને પોકાર રે, મટી જાહે તારા મૂંઝવણ ના માર રે, આઈ મોગલ ને દેજે ને પોકાર રે, મટી જાહે તારા મૂંઝવણ ના માર રે, એ વાલભાઈ વાળી આવે જગથી નોખો તારો દહકો લાવે, માતાજી લાવે. આ ગીત મેં લખેલું અને મેં અને મારા નાના ભાઈ પારદાન ગઢવીએ બે ગાયેલું છે. કુલદીપદાન ગઢવી પાટણા જે માના અહીંથી ભાવ અને મા પ્રત્યેનો એમની શ્રદ્ધા અહીંથી આપને એમના દર્શમાન કરાવ્યા. આપણી સાથે ઘણા વર્ષોથી સેવા કરતા એક વડીલ આપણી સાથે જોડાણા છે, ત્યારે સીધી વાત એમની સાથે કરીએ. હાજી, આપનું નામ અને આપ કેટલા વર્ષોથી અહીં સેવા આપો? મારું નામ પ્રભાતચંદભાઈ, પાટણા હું રહું છું અને માં પ્રગટ થયા તેદુનો અહીં સેવા કરું છું. માં પ્રગટ થયા મૂળધરે બેસાડ્યા ત્યારે મને મૂળભાઈએ ફોન કર્યો એટલે હું ના હાજર થયો. એટલે એ પગથિયું ચડ્યો ત્યારથી હું માએ મને લગ્ની લગાડી દીધી. અત્યાર સુધી હું આ 5-6 વર્ષ બેઠું, હું માની હારોહાર જ છું. માએ મને આરતીનો લાભ આપ્યો એ મારા આવો ભાગ્ય છે. આવા ભાગ્ય મારા ભાગ્યમાં ક્યાંથી ન હોય. એટલે 15 કિલોમીટર છે પણ હજી કાયમ માટે હાજરી આપું છું, હજી ચૂક્યો નથી ક્યારેય. એટલે માની એટલી દયા છે, માની મહેરબાની છે મારા ઘરે ખરેખરી. એટલે એની ખૂબ દયા છે. એટલે સેવા પૂજા કરું છું ને આરતી કરું છું. માએ મને આરતી અહીંયા મંદિર બનાવ્યું પછી આરતી હોંપી છે, એટલે હું માની સેવા કરી રાખું છું. આ આરાધનાની જ્યારે જોરો શોરોથી તૈયારી થતી હોય ત્યારે પછે ગામથી અર્જુનસિંહ ગોહિલ જે અહીં માના છોરુડા તરીકે માના સેવક તરીકે અહીં કેટલા વર્ષોથી સેવા આપે છે, ત્યારે સીધી વાત એમની સાથે કરીએ. હા અર્જુનસિંહ, આપ અહીં કેટલા વર્ષોથી સેવા આપો છો અને એમાંય આ આરાધનાનો જ્યારે અહીં ચૈત્રી નવરાત્રિનો જ્યારે આવો ઉત્સવ થતો હોય ત્યારે કેવી અનુભૂતિ થાય છે? અમને અત્યારે બહુ અનેરો આનંદ છે. આ મંદિરમાં અમને આ લાભ મળે છે સેવાનો, અને એનો અમને આનંદ છે. ટાઈમથી આવીએ છીએ, 6 વર્ષથી સેવા કરીએ છીએ, પણ અમને એવું થાય છે કે કંઈક અમે અમારા ઘરમાં જ છીએ એમ. આને આશીર્વાદ એવા છે કે આની આગળ કોઈ દી માગવું નથી પડતું અને કામ થઈ જાય છે. અહીંયા ઘણા એવા પણ આવે છે દર્દીઓ, પછી ઘણા સંતાન વગરના, માં એની ખાલી અરજ સાંભળીને એનું કામ પૂર્ણ કરે છે. ઘણા પરચા માતાજીના છે અને આ ઉત્સવ છે તો બધાને ભાવભર્યું નિમંત્રણ છે પધારવા માટે. આવો માના ગુણગાન ગાવી.